વિદેશમાં ગેરકાયદે ઘૂસણખોરીના રેકેટમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે। ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડી 300થી વધુ ભારતીયોને આવતા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં ગેરકાયદે રીતે વિદેશ મોકલવાની ફિરાકમાં હતો। ભારતથી ગેરકાયદે રીતે વાયા દુબઈ થઈને નિકારાગુઆ એરપોર્ટ પહોંચીને ત્યાંથી મેક્સિકો બોર્ડર થઈ 303 ભારતીયો અમેરિકામાં ઘૂસણખોરી કરવાના હોવાથી સૌથી મોટા રેકેટનો આ પર્દાફાશ થયો। આ ભારતીયોમાં 96 જેટલા મહેસાણા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે, જેમાં બીજો ચોંકાવનારો ખુલાસો એ થયો કે ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડી વધુ એક વિમાનમાં 300 જેટલા ભારતીયોને દુબઈ થઈને અમેરિકામાં ઘૂસણખોરીના ફિરાકમાં હતો। આ માટે મોટાભાગના લોકોની દુબઈની ટિકિટો પણ બુક થઈ હતી, જેમાં કેટલાક લોકોએ અગાઉથી જ લાખો રૂપિયા પણ ચૂકવી દીધા હતા। ગેરકાયદે રીતે ભારતીયોને અમેરિકા મોકલવાના મુખ્ય માસ્ટર માઇન્ડ શશી રેડ્ડીની અનોખી મોડસ ઓપરેન્ડી હતી, જેના કારણે તે સીધી રીતે પોલીસ કે ઇમિગ્રેશન વિભાગની નજરમાં આવતો ન હતો। શશી રેડ્ડી સ્થાનિક એજન્ટો પાસેથી ક્લાયન્ટ મેળવતો હતો, જે બાદ તે ક્લાયન્ટને દુબઈ મોકલવા માટે એજન્ટને સૂચના આપતો અને બાદમાં દુબઈના નેટવર્કની મદદથી ખાનગી વિમાનમાં મેક્સિકો બોર્ડર લઈ જવાની વ્યવસ્થા કરી આપતો। હાલમાં આ કેસમાં પોલીસ અને અલગ અલગ એજન્સીઓએ સ્થાનિક એજન્ટોની પૂછપરછ શરૂ કરી છે।